હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. અને જય ગણપતિ બાપા. તો આજે અમારી છે ને આરતીનો વારો છે અમારા ટાવરનો. તો ચાલો જઈએ ફટાફટ. વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે અને જઈએ. 8:10 જ ચાલુ થાય છે આરતી, હજી ચાલુ નથી થઈ. પહેલાં થાળ ને પછી આરતી થશે. જો અહીંયા અમારી ડીશ રેડી છે. તો આપણે ડીશ જે બનાવી હતી ને ઓલી કોમ્પિટિશનમાં વિશાખાપટ્ટનમ એ જ થાળી લીધી છે પૂજાની. તો ચાલો જઈએ. મીશુ આવે છે, હું જાઉં છું. મીશુ રેડી થાય છે હજી. ચાલો પહેલાં જઈ આવીએ આરતીમાં. ચાલો ગાઈસ, જો આવી ગયા આરતીમાંથી અને ચેન્જ કરી લીધા છે, કેમ કે કામ બધું બાકી છે, કામ કરવાનું છે. અને બપોરે થાળ બનાવવાનો છે ગણપતિ બાપા માટે. તો સાથે સાથે એની પણ તૈયારી કરતી જઈશ. તો પહેલાં છે ને બનાવવાની છે આપણે ઓલી મીઠી વરમસલી. તો એને પહેલાં છે ને ઉકળવા રાખી દઉં દૂધમાં અને બીજા કામ કરી લઉં. પછી દાળ ભાત બનાવશું, ફૂલ ડીશ, મસ્ત મજાનો થાળ ગણપતિ બાપા માટે આજે આપણે તૈયાર કરવાના છીએ. અને અહીંયા મીસુનો ચાલે નાસ્તો, જો નહીં બરાબર ને? યસ, બનાનાનો. ચાલો જો કપડાં સુકવાઈ ગયા, એક કપડાં ધોવાના છે, બાકી બધું કામ બાકી. જો વાસણનો ઢગલો પડ્યો છે. તો પહેલાં વરમસલી મૂકી દઈએ. તો અહીંયા છે ને જો વરમસલી માટે ફૂલ ક્રીમનું મિલ્ક લાવી છું. તો અહીંયા દૂધને થોડી વાર ગરમ મૂકી દીધું. એટલામાં મેં અહીંયા છે ને ઘીમાં સેવ છે ને થોડી શેકી નાખી. સેવને મેં ધોઈ નાખી હતી, ધોઈને જ મજા આવે યુઝ કરવાની. પછી એમાં જો દૂધ એડ કરી દીધું. ચાલો આને છે ને જો આમને મોકળવા દઈશ જ્યાં સુધી આ સેવ પાકી નહીં જાય ત્યાં હું બીજા કામ પતાવી લઉં, બરાબર? એટલે મસ્ત આપણે ઠંડી થઈ જાય. અને આમાં ખાંડે મેં એડ કરી દીધી છે. બ્રાઉની બનાવીને છે ને બનાવી શકાય, પણ આજ મેં એમનેમ જ બનાવી છે. બ્રાઉની બનાવીને જ બનાવી, નહીં તો ખાંડ એમનેમ છે ને બ્રાઉન કરી અને એમાં એડ કરી શકાય. પછી આમાં ઉપરથી આપણે સૂકો મેવો નાખી દઈશું. માપે નાખીશ, કેમ કે આ બે ચકલીમાં રહે ને આમાં ખાય નહીં. તો ભૂકો નાખીશ તોય, આખા તો નહીં જ નાખું. ચાલો અહીંયા જો સેવ બનીને થઈ ગઈ તૈયાર. અને ઠરવા દે પછી આમાં છે ને ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું. અને અહીંયા દાળ ધોઈ નાખી છે, ચોખા અને દાળ બે. તો આમાં મૂકી દઈ. થોડું થોડું જ કરું છું, કેમ કે બધું બનાવીશ ને એટલે. તો અહીંયા કાંઠો મૂકીને આપણે જેમ પહેલાં બનાવ્યા હતા ને એ જ રીતે આજ ભાત બનાવવા જવું. આજે કંઈક છે ને પહેલાં દસ્તો રાખ્યો હતો ને, આજે આ પથ્થર છે ને એ જો રાખી દઉં એટલે એકદમ ટાઈટ રહે ને. ચાલો હવે કરી દઈશું બંધ. 2-3 સીટી વગાડીશ તોય થઈ જશે. તો અહીંયા જો સેવ બની ગઈ અને પછી આ દાળ ભાતનું કુકરે મૂકી દીધું હતું. મારા ઘરના બધા જ કામ પતી ગયા, ત્યાં કુકરે ઠરી ગયું હતું. અને મસ્ત જો દાળ બફાઈ ગઈ છે. હવે એમાં બ્લેન્ડર મારી અને દાળને પછી મૂકી દઈશું આપણે ઉકળવા માટે. તો મીઠુંને સ્કૂલનો સમય થાય એ પહેલાં મારે રેડી કરવું પડે. અહીંયા દાળ ઉકળવા રાખી દીધી છે અને થોડાક મસાલા બધા એડ કરી અને ઉકળવા દઈશ. પછી વઘાર કરીને અડધા મસાલા ત્યારે એડ કરીશ. તો તમે બધા દાળ કેમ બનાવું કહેજો. જો મારી મેથડ પ્રમાણે તો હું આવું બનાવું છું.
તો અહીંયા દાળ શાકના વઘાર થઈ ગયા. હવે બનાવી છે ચટણી. તો ગરમ પાણી મૂકી એમાં સેજ અમથો આંબલીનો ટુકડો નાખ્યો છે અને બાકી ખજૂર એડ કર્યો છે. તો આ ઉકળે ને એટલામાં ઉકળીને થોડું ઠરે ત્યાં મેં જો મેથીની ભાજી અને ધાણા કટ કરી લીધા એમાં એડ કરી નાખ્યા છે ધોઈને. પછી મરચું કાપી લીધું અને એમાં આદું. તો ભજીયા માટે આ તૈયારી કરું છું હું. તો આ બધું થઈ જાય અને લોટે બાંધીને રાખી દીધો છે. પછી હમણાં પૂરી બનાવીશ. તો અહીંયા જો દાળમાં ને એમાં બધે ધાણા ભાજી નાખી દે અને સાથે સાથે જો વાટકાને એવું રેડી કરતી જાઉં છું. થાળી રેડી કરતી જઈશ. અને અહીંયા ચટણી ઉકળીને રેડી થઈ ગઈ. બ્લેન્ડર મારી દીધું લોટામાં નાખી અને પછી એને ગાળી લઈશું. અને આમાં લોટામાં જ આપણે હમણાં બધા મસાલા કરી લઈશું. તો એમાં ધાણા જીરું પાવડર અને ચટણી અને સેજ અમથો ગોળ નાખીશ એટલે આંબલીનો ટેસ્ટ છે ને મસ્ત આવે. કેમ કે સેજ આંબલી નાખી છે ને એટલે મસ્ત ખટમીઠી લાગશે આંબલીની ચટણી. તો અહીંયા મિક્સ થઈ ગયું છે બધું. આંબલીની ચટણી જો આમાં એડ કરી દે એટલે ઠરી જાય બધું. પૂરીને ભજીયાને એવું થશે ને ત્યાં ઠરી જશે. અને એટલી સ્પીડ રાખી છે મેં કે વાત પૂછોમાં. કેમ કે ઘરનું કામ એ બધું કરી અને પછી હારે કુકરને શેવ ને એવું તો થઈ ગયું હતું. પણ મીસુને 11:30 વાગે મારે જમવા આપવું પડે. 11:30 મૂકવા જ આવી હોય ને એટલે. તો અહીંયા જો બધું જ થઈ ગયું છે. અને અહીંયા હવે લાસ્ટ ભજીયા બનાવવાના છે. તો ભજીયા માટે આપણે લોટ બાંધી લઈ પછી બનાવશું ભજીયા. અને અહીંયા પૂરી મેં બનાવી અને મીશુને છે ને ખાવા આપી દીધી હતી. થાળની પૂરી પહેલાં કાઢી લીધી અને પછી એને જમવા આપી દીધું. અને એને છે ને ભજીયા ખાવા નહોતા એટલે મેં કીધું એ જમી લે ને તમારે ભજીયા થઈ જશે. તો થાળ એ રેડી જ કરીને જવું પડશે. કેમ કે હું 11:30 મૂકવા જાઉં ને તો મૂકીને આવું ને ત્યાં 11:45 10 જ મિનિટની વાર હોય. 20 મિનિટ થાય મારે ફટાફટ જાઉં ને આવું ને ત્યારે. અને પૂરીનો વિડીયો ખબર નહીં કેમ ન આવ્યો, વચ્ચે બંધ થઈ ગયો હશે કે કંઈ સમજાણું નહીં. એટલે પૂરી બની ગઈ છે જે તમને દેખાતી હશે. અને સાથે સાથે જો થાળી સાઈડમાં રેડી કરતી જાઉં છું. તો લાસ્ટ આ ભજીયા છે તો ભજીયા તળી લઉં અને પછી થોડી અમથી વેફર તરવાની છે થાળ માટે. અને સલાડ મીશુએ મને કાપી દીધું સાઈડમાં ઊભા. તો સલાડ એ રેડી થઈ ગયું છે એટલે એ જમી લે એટલે પછી અમે નીકળશું. તો આ બધું રેડી કરીને જઈશ. અને હું પણ તૈયાર થઈને ટાઈમ મળશે તો જઈશ, નહીં તો આવીને ફટાફટ તૈયાર થઈશ. કેમ કે 12 વાગે આરતી થઈ જાય એટલે એ બધું મારે કરીને જ જવું પડે તો જ મેળ આવે. તો અહીંયા ભજીયા પણ આપણા બની ગયા છે. તો આટલા જ જો ભજીયા બનાવવાનું થશે. કેમ કે માની ન ખાય ને મીશુય ન ખાય. તો અહીંયા વેફર તળી લઈએ અને થાળ બધા રેડી કરી મસ્ત બધું ઢાંકી અને પછી મૂકી આવું. બાકીનું કામ તો ગમે ત્યારે થાય તોય ચાલશે, પણ થાળ તો આપણે બાપાનો ટાઈમે તો પહોંચાડવો જ પડે. તો 12 વાગ્યાનો ટાઈમ હોય પણ 12:10 કે એમ થઈ જાય બધા ભેગા થાય ને ત્યાં. તો અહીંયા રેડી કરી લઉં. તો મને લાગે છે કે એક પ્લેટમાં તો બધું મારું મેળ નહીં આવે, 2 પ્લેટ કરવી પડશે. તો અહીંયા પહોંચી ગઈ છું સ્કૂલે. અને જો સ્કૂલે પણ વિસર્જન ગણેશનું હશે, મોટા મોટા તપેલામાં કર્યું છે. તો મીશુ ઉપર તેડવા ગઈ માન્યા. તો ફટાફટ જો માન્યાને લઈને આવી ગઈ, મીશુને મૂકી આવી. જલ્દી થાળ રેડી કરી લીધા. નીચે બધા વેઇટ કરે. 12 વાગે આરતી હોય, ફીટ 12 વાગ્યા છે. માન્યાને એક પ્લેટ લઈને મોકલી દીધી, બીજી હું લઈને જાઉં છું. કેમ કે એકમાં સમાણું નહીં બધું એટલે ચાલી. તો અહીંયા બધા લોકોના થાળ આવી ગયા છે. પહેલાં 2 આપણા છે અને પછી આ બધા આપણા એપાર્ટમેન્ટના ભીંગના હોય ને જે લોકોને બનાવો એ બધા બનાવીને લઈ આવ્યા છે. તો જો બધાના થાળ બહુ મસ્ત છે. તો આજે ગણપતિ બાપાના મસ્ત ભોગ આવો કંઈક છે. ચાલો ગાઈસ, જો વાગી ગયા છે બપોરનો 1:30 અને હવે ફ્રી થઈ છું. હજી સાવ ફ્રી નથી થઈ. જો અહીં કપડાનો ઢગલો લઈ લીધો છે. આજે મસ્ત તડકો નીકળો તો સુકાઈ ગયા છે. જમીન ફ્રી થઈ ગયા. એક ઢગલો એક વાસણ હતા આજે ખાટલી આખી ભરાણી હતી અને મેન માને જમી લીધું. તો બધાનો પ્રસાદ આપણે આજ થાળ ધરાવ્યો હતો ને તો એકાબીજાને બધાને થોડી થોડી પ્રસાદ આપી હોય. તો કેટલી જાતનું આજ તો અમે જઈમાં અને વૈધું છે થોડું થોડું બધુંય.
કે સાંજે બનાવવું નહીં પડે. આજે બધું થોડું થોડું છે, દાળ ભાત પૂરી શાક સેવ શીરો, કેમ કે બધાનું ઓલું આવ્યું હતું ને, એ બધું થોડું થોડું ખાધું ને એટલે વધ્યું ને, તો વધે એમ નહોતું, થોડુંક થોડુંક જ બનાવ્યું હતું મેં. થોડોક પૂરીનો લોટ પડ્યો છે તો સાંજે ઈ જ ચાલી જવાનું છે આજે. તો ચાલો અહીંયા કપડે સંકેલી લઉં, અડધા સંકેલા ગયા, બાકી અહીંયા ઢગલો એક ઇસ્ત્રીના છે. હમણાં નવા કપડાં પહેરાય છે એટલે બધા ઇસ્ત્રી મારવી પડે. અને માનું બેન પણ હલતા નથી, બોલાવું છું, રમે છે હોલમાં. માનું અહીંયા આવ, હું કપડાં સંકેલતી જઈશ ને મૂકતી જશે, પછી સૂઈ જઈએ. 2 વાગે ને એ પહેલાં સૂઈ જાય, કેમ કે માન્યા બેન પછી ઉઠવામાં થોડુંક નીંદર ઉઠતી નથી. 29 ને 30 ખોવાઈ ગયું. ક્યાં ખોવાઈ ગઈ? હે એક ખોવાઈ ગયો. कैसे हो? कैसे हो आप? कैसे हो? મચ્છે પે मुझे में हो? મચ્છે હાલો હું કપડા હંકેલું તું મૂકતી જાલ માં દીકો જલ્દી હાલ. મમ્મીને હેલ્પ કરાવે ને. મને કાર્ડ હમણાં માનું શું જોતી હતી ટીવીમાં? શું જોતી હતી? કાના કાના નંદલાલા, ઓલા યશોમતી મૈયા કે નંદલાલ આવે છે ને, જોવે સિરિયલ. જોતી મેં કામ કર્યું ને તારી રમતી હતી ને જોતી હતી. ચાલો તો ચાલો ગાઈસ, જો વાગી ગયા છે સાંજના 7 અને એઝ યુઝ્યુઅલ આપણે કિચનમાં જવાનું હોય ને તો એ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું એડિટિંગ કરતી હતી તો મેં કીધું ચાલો હવે રસોઈમાં થોડું ઘણું બનાવવાનું છે, બહુ કંઈ બનાવવાનું છે નહીં. અને માન્ય મીશો હમણાં આવી જશે તો મેં કીધું પૂજા કરી લઉં અને કંઈક બનાવું થોડુંક. આજે અમારો આરતીનો વારો છે તો ફરીથી અત્યારે આરતીમાં જવાનું છે. તો રોજ છે ને એક વિંગનો વારો હોય છે, તો સીથી સ્ટાર્ટ કર્યું છે મેં બી શાયદ. હા, એક વર્ષે એથી સ્ટાર્ટ કર્યું હશે, પછી બીથી, હવે આ વર્ષે સીથી, પછી ડી ને ઈ આવતા વર્ષે પાછું ડીથી ફર્સ્ટ સ્ટાર્ટ થશે, એ રીતે હશે. તો આજે અમારો વારો છે અને સાંજે રોજ કંઈક અલગ અલગ રમતગમત હોય, રાસ ગરબા હોય, કથા હોય, ભજન હોય, એવું બધું હોય. તો ચાલો આરતીમાં જઈએ છીએ. જો આરતી રેડી થઈ છે, મીસુમાનો આવે છે. તો સાંજની આરતી થઈ રહી છે અહીંયા. થાળ બોલી અને આરતી થાય છે અને આપણે ગણપતિ બાપાની આરતીની સાથે વિડીયોનો એન્ડ પણ કરશું અને ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા વિડીયો બધા વાયરલ જાય એવી કૃપા કરજો હે ગણપતિ બાપા. તો જય ગણપતિ બાપા. લાઈક શેર સબસ્ક્રાઈબ